જો ફોર્મ જે રદ થયું એમાં ઉમેદવારે પાર્ટી સામે છેતરપિંડી, ધોખાબાજી, ચીટિંગ કર્યું. કારણ કે અમે ઉમેદવારને 3 દિવસથી કહીએ છીએ કે હાઈકોર્ટમાં પિટિશનમાં એફિડેવિટમાં સહી કરો. ઉમેદવાર કરતા નથી. એટલે એવું લાગે છે કે એ જો હાઈકોર્ટમાં રીટ પિટિશનમાં સહી નહીં આપે તો સ્પષ્ટ પછીથી એવું સાબિત થાય કે એણે પાર્ટી સામે છેતરપિંડી અને ચીટિંગ કર્યું છે. પણ આગળ જે થયું એ વધારે ભયાનક થયું. હવે જે વાત આવી બીજા બધા ફોર્મ ખેંચવાના અને છેલ્લે રાષ્ટ્રીય પાર્ટી બી એમાં એવું થયું સાહેબ, સવારે 9 વાગે હુકમ કરવાનું કલેક્ટરે કહ્યું. અમે હાઈકોર્ટમાં જઈ નહીં શકીએ એટલે હુકમ બપોરે 2:30 વાગે કર્યો. 2:30 વાગે જેવો હુકમ કર્યો ત્યાર પછી એમનું જે ફોર્મ રદ કરવાનો ઓર્ડર કર્યા પછી જે બીજા ઉમેદવારો હતા એ ઉમેદવારો લે મેરિડિયન હોટલમાં રાત્રે 10 વાગ્યા પહેલા વિથડ્રોલ થઈ ગયા. એક ઉમેદવાર રહી ગયા રાત્રે 11 વાગે, એ બસપા. જે બધા ઉમેદવાર વિથડ્રો થયા, જે ટેકેદારો વિથડ્રો થયા એ ભય, સામ, દામ, દંડ, ભેદ, લાલચથી થયા. ક્રાઇમ બ્રાન્ચે પ્રવેશ કર્યો માનનીય મોદી સાહેબના માર્ગદર્શનથી, માનનીય અમિત શાહ સાહેબના માર્ગદર્શનથી, અને ક્રાઇમ બ્રાન્ચે રાત્રે 11 વાગે બસપાના ઉમેદવારની શોધખોળ ચાલુ કરી. આજે ગુજરાત, સુરતના ઘણા પેપરોએ પણ આ લખ્યું છે. એ પેપરોને વંદન સલામ કે એમણે આ લખ્યું કે રાત્રે 11 વાગ્યાથી ગઈકાલે બપોરે 2:30 વાગ્યા સુધી ક્રાઇમ બ્રાન્ચે પોતાની પવિત્ર ફરજ બજાવી. ચૂંટણી કમિશનર TN સેશન સાહેબના આત્માને શ્રદ્ધાંજલિ આપી ક્રાઇમ બ્રાન્ચે, અને માનનીય મોદીજી અને માનનીય અમિત શાહના માર્ગદર્શનમાં બસપાના ઉમેદવારનું 2:30 વાગે ગુપ્ત રીતે, ચૂંટણી બોન્ડની જેમ સંપૂર્ણ ગુપ્તતાથી, બહાર જાહેરમાં નહીં, બહાર બસપા કોંગ્રેસના આગેવાનો કલેક્ટર રૂમની બહાર હતા, મીડિયા કલેક્ટર રૂમની બહાર હતું, પણ ત્યાં બસપાના ઉમેદવારના દર્શન કોઈને થયા નહીં. પણ ખબર નહીં કલેક્ટર શ્રી, ક્રાઇમ બ્રાન્ચ, ચૂંટણી કમિશનર સેશન સાહેબે કેવી રીતે આ નિર્ણય કર્યો અને બસપાના ઉમેદવારનું 2:30 વાગે વિથડ્રોલ અપાયું. એ ભારતના ઇતિહાસમાં, દુનિયાના ઇતિહાસમાં, ચૂંટણીમાં, ઇલેક્શનમાં, સંવિધાનમાં, લોકતંત્રમાં પહેલી વાર ખૂબ આબેહૂબ, આઘાતજનક, દુઃખદ અને આશ્ચર્યજનક, ન ભૂતો ન ભવિષ્યથી બનાવ બન્યો. એ લોકતંત્ર આવાજ કરે છે, प्रार्थना करे छे, हे राम, हे राम, हे राम. और आपको हम इंडिया गठबंधन की ओर से गुजरात में जो कांग्रेस और आप पार्टी का गठबंधन है उसके हमारे उम्मीदवार, उनकी ओर से बहुत सारे की उम्मीदवार है की ओर से मैं कुछ बातें कहने आया. नरेंद्र भाई मोदी पिछले 10 साल से भारत के प्रधानमंत्री हैं. 2014 के लोकसभा चुनाव में उन्होंने बड़े लंबे चौड़े वादे किए थे. गुजरात मॉडल की बात कही थी, पूरे देश में लाएंगे, अच्छे दिन लाने की बात की थी, और पता नहीं क्या क्या कहा था. 100 दिन में काला धन पाएंगे, 50 लाख देंगे, 2 करोड़ नौकरियां हर साल, किसान की आमदनी दुगनी. अरे वादों के चलते तो जनता शायद बदलाव चाहती थी. 2014 में भाजपा को देश की 31% जनता ने समर्थन दिया, जो पहले कभी देश में नहीं मिला था.
और नरेंद्र मोदी जी ने सरकार बनाई। 2019 में भी जो भाजपा का मूल समर्थन 30-31% वही रहा, लेकिन बालाकोट पुलवामा के चलते 6-7% में की बढ़ोतरी हुई और भाजपा की सरकार फिर 2019 में हमारे सामने। अब भाजपा सरकार को 10 साल हुए। जब हम तीसरी बार जनता का समर्थन मांगने जाते हैं तो एक जनता की स्वाभाविक अपेक्षा थी कि आपने 10 साल में जो वादे किए थे जो पूरे नहीं किए, उसके बारे में आप कुछ बताएं, कोई वाइट पेपर रखें। अगर नहीं कर सके तो क्यों नहीं कर सकते और नया क्या करने वाले हैं। लेकिन भाजपा सरकार ने एक वाइट पेपर पेश किया, लेकिन वो मनमोहन सिंह सरकार के 10 साल का, जो कि 2014 में तो उचित था, लेकिन 2024 में 2004 से 14 तक मनमोहन सिंह सरकार की बात करना तो कहाँ से बुद्धिमानी थी। तो साफ बात है कि वादे जो पूरे नहीं हुए, जो क्यों नहीं पूरे हुए, इसकी बातों से भाजपा सरकार, मोदी सरकार कतरा रही। इस चुनाव का एक साधारण सूत्र है, जैसे मैंने कहा कि भाजपा का मूल जो जनादेश है, जो कोर्स सपोर्ट